જય શ્રી સ્વામિનારાયણ. હવે અમે ભૂલાશ્રમની અંદર ચક્ર નદીની અંદર સ્નાન કરી મુક્તિનાથ ભગવાનના દર્શન કરી અને જ્યાં ભગવાન વરણીરાજે તપશ્ચર્યા કરી છે તો એ તપશ્ચર્યા સ્થાને જ્યાં અમદાવાદ દેશ દ્વારા સરસ મજાની આરસની છત્રી બનાવવામાં આવી છે તો ત્યાં અમે પહોંચ્યા છીએ. તમે જોઈ રહ્યા છો ભગવાન નીલકંઠ વરણીરાજ છે, આગળ ભગવાનના ચરણારવિંદ છે. ત્યાંના લોકો આને વિષ્ણુ પાદુકા નામથી ઓળખે છે. જે વરણીરાજે મોતીનો સરસ મજાનો લાલ અને સફેદ હાર પહેર્યો છે એ અમારા યાત્રિક બહેનો ભગવાન માટે બનાવીને લાવેલા, તો એ મહારાજને પહેરાવવામાં આવ્યો છે. બધા જ બહેનો બહુ ભાવથી વરણીરાજ માટે ડ્રાય ફ્રૂટ લાવ્યા છે, તો એનો અભિષેક કરવા એની બધાને ઈચ્છા હતી એટલે જે બહેનો લાવ્યા છે એના પાત્રો લઈ અને ભગવાન વરણીરાજ ઉપર અભિષેક થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે મહારાજ એક ચરણ ભર ઊભા રહી બે હસ્તકમળને ઊંચા કરી હાથમાં જપમાળા લઈ અને સૂર્યમંડલસ્થ હિરણ્ય પુરુષની આરાધના કરે છે કરોડો જીવાત્માઓના કલ્યાણ માટે. આપણને બધાને તપની રીતિ એને શીખવવા માટે ભગવાન શ્રીએ તપશ્ચર્યા કરી છે અને એ તપશ્ચર્યા કરતાં કરતાં ભગવાન કાયમને માટે ભરતજીનું આખ્યાન યાદ રાખે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે જાણ્યું પામ્યા ભરત મૃગદેહ માટે પોતે રહે છે નિસ્પ્રેહ, એમ સંગત જો જ્યારે બાર પછી અંતરે કર્યો વિચાર, પુરંજનની કથા સંભારી મુખ્ય બુદ્ધિનો સંગ વિસારી, શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય પોતાપણું માન્યું છે તે માય, પછી ઉર્ધ્વ બાહુ કરી આપ કરે ગાયત્રીનો નિત્ય જાપ. આવી રીતે મહારાજ એક ચરણ ભેર ઊભા રહી અને તપશ્ચર્યા કરી રહ્યા છે. 4 મહિના સુધી આ સ્થાનની અંદર સાધના કરી છે. કાયમને માટે ગંડકી નદીમાં સ્નાન કરે છે. મુક્તનાથ સેવા મન ગમે ફળ ફૂલ જે મળે તે જમે. ભગવાન મુક્તિનાથના દર્શન કરે, ફળ ફૂલ વગેરે કાંઈ મળે તો મહારાજ જમે. આમ તો કાંઈ તમને આમાં ફળ ફૂલના ઝાડ દેખાતા નથી. તે દિવસે તો મહારાજને જમવાનું કાંઈ નહોતું. અત્યારે ભગવાને જેતપુરની અંદર વરદાન માગી અને પોતાના આશ્રિતોને જ્યારે લીલા લહેર કરી દીધી છે ત્યારે ભગવાનના ભાવિક ભક્તો મહારાજ માટે સાદું ફ્રૂટ નહીં પણ સૂકો મેવો લઈ જઈ અને ભગવાનને અર્પણ કરે છે. અન્નકૂટની વસ્તુઓ પણ અર્પણ કરે છે. પણ તે દિવસે મહારાજે ખૂબ કષ્ટ સહન કરી અને આ સ્થાનની અંદર ખુલ્લા શરીરે એક કોપિનભર ઊભા રહી અને સાધના કરેલી. ભગવાન નીલકંઠ વર્ણીનું વર્ણન આવે ત્યારે એવું આવે કે તન માહી જેટલી છે નાડી એ સર્વે દેખાય ઉઘાડી. તો પહેલાં મહારાજનું શરીર એટલું બધું કૃશ નહોતું, પણ આ જ વનની અંદર મહારાજે ભૂલાશ્રમમાં જ્યારે 4 મહિના સુધી સાધના કરીને ત્યારે મહારાજનું શરીર એકદમ કૃશ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો કે ડ્રાયફ્રૂટનો અભિષેક કરી અને એ પ્રસાદને સાચવવો ક્યાં, એટલે ત્યાં ને ત્યાં જે પ્રસાદનું વિતરણ બધા જ યાત્રિક બહેનોને કરી દીધું છે. તો આવી રીતે અમે ઠાકોરજીની સામે સરસ નીલકંઠ વર્ણીજીનો અભિષેક કર્યો છે. પછી જે રીતે મહારાજ એક પગે ઊભા રહી અને સાધના કરતા જપમાળા હાથમાં લઈ જપ કરતા એ રીતે બધા બહેનો પણ માળા પ્રદક્ષિણા સાથે જે હરિભક્તો છે, નાના બાળકો છે, એ પરમાત્માને દંડવટ પ્રણામ પણ કરે છે. ભગવાન શ્રી હરિની બહુ આવી ગહન તપશ્ચર્યા જ્યારે જોઈ ત્યારે ત્યાં રહેનારા બધા બહુ આશ્ચર્ય પામેલા. સ્વામીએ લખ્યું, તેને જોઈ તપી ત્યાં રહેનાર વિસ્મય પામે મન મોજાર, કહે આ તો પ્રહલાદ છે આપે કાં તો ધ્રુવને મૂક્યા ફરી બાપે, કાં તો સ્વામી કાર્તિક કહીએ કાં તો સનત કુમાર લઈએ, કાં તો સનકાદિક સુજાણ કાં તો દત્તાત્રેય પ્રમાણ,
રૂભુકાતો નારાયણ ઋષિ, તેહ વિના નહીં આ તપસી. બધાયને બહુ જ આશ્ચર્ય થાય છે. એટલે બધાય તપસ્વીઓ વિચાર કરે છે કે આ કોઈ સાક્ષાત પ્રહલાદજી તો નહીં હોય ને. કોઈને એવું થાય કે પ્રહલાદજી કરતાં બહુ બાળ અવસ્થામાં ધ્રુવજીએ તપ કરેલું. તમે જોઈ રહ્યા છો કે બહેનો સુંદર મીઠાઈ વગેરે લાવ્યા છે, તો એ ભગવાન મુક્તિનાથની પાસે ભગવાન વર્ણિજીને અર્પણ કરી, જાણે કે અન્નકૂટ પૂરો હોય નાનો એવા આપણને દર્શન થાય છે. પછી જેની જે વસ્તુ હતી એ પ્રસાદી કરી અને બધા બહેનો લઈ ગયા છે, બધાને પ્રસાદ વહેંચે છે. જે બહેનો પાછળ હતા એ પણ બધા વસ્ત્ર વગેરે સૂકવી સામાન લઈ અને ધીમે ધીમે આવી રહ્યા છે. વારા ફરતે આવતા જાય, દર્શન, માળા, પ્રદક્ષિણા, દંડવટ વગેરે કરતા જાય છે. તો આ દંડવટ પણ કરે છે. બહેનો એક પગે ઊભા રહી અને મહારાજે જે રીતે સાધના કરેલી એ રીતે 2, 5, 1 વગેરે કેપેસિટી પ્રમાણે માળા કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ત્યાંના તપસ્વીઓ વિચારે કે કાર્તિક સ્વામી હશે, કોઈ કહે છે કે સનકાદિક હશે, કોઈ કહે છે કે કદાચ દત્તાત્રેય હોય ને કોઈને એવું લાગે છે કે સાક્ષાત નારાયણ ઋષિ તો બદ્રિકાશ્રમમાંથી નહીં આવ્યા હોય ને. કારણ કે આટલી બધી નાની ઉંમર, આટલી બધી કોમળ જેની કાયા, અને છતાંય આટલી બધી જબરજસ્ત સાધના કરે, જરાય મોળા પડતા નથી. અને એમાંય તપશ્ચર્યા કરવા છતાંય શરીર એકદમ જર્જરિત થયું છતાં પણ સ્વામીએ લખ્યું કે જુઓ મુખ શોભા મુનિ ઇન્દ્ર, જાણું પૂરણ માસીનો ચંદ્ર, આવા બ્રહ્મ સૃષ્ટિમાં ભાળ્યા, તે તો આ જન જરે નિહાળ્યા. મુખારવિંદ જોતા જાણે શરદ પૂર્ણિમાનો 16 કળાએ ખીલેલો ચંદ્ર હોય એવા સુંદર દેખાય છે. નહીંતર જ્યારે તપશ્ચર્યા કરે ત્યારે શરીર જ્યારે દુર્બળ બને તો એની સાથે ગાલ વગેરે પણ ચોંટી જતું હોય અને મોઢા ઉપરથી પણ થોડીક લાઇટ ઓછી થઈ જતી હોય. પણ જેમ જેમ તપશ્ચર્યા થતી જાય એમ પરમાત્માનું મુખારવિંદ અતિશય તેજસ્વી દેખાય છે. નાસાગ્રે જેની દ્રષ્ટિ છે અને પરમાત્મા આખો દિવસ આ રીતે ઊભા રહી અને તપશ્ચર્યા કરી રહ્યા છે. એટલે ઋષિમુનિઓને અતિશય આશ્ચર્ય થાય કે મોટું તપ મનુષ્ય ન થાય, તે આદર્યું છે અતિ ઉચ્ચાય, એને આગળ તપયાપણું, થયું ખેલવણું બાળતણું. મોટા મોટા સફેદ જેને દાઢીઓ છે, મસ્તક ઉપર મોટી મોટી જેને જટાઓ છે, વર્ષોથી જ્યાં રહી અને સાધના કરનારા બધા ઋષિમુનિઓ વાતો કરે છે કે આ વર્ણી તપ કરે છે ને એવું કોઈ માણસથી તો થાય નહીં. અને આપણને અત્યાર સુધી એવું હતું કે આપણે ખૂબ સાધનાઓ અને તપશ્ચર્યા કરીએ છીએ, પણ આજે આ નાના બાળકના તપ આગળ આપણો તપ તો છોકરાની રમત જેવું થઈ ગયું. બધા અતિશય વિસ્મય પામ્યા છે. અને આવું જ્યારે તપ જોયું ત્યારે બધાને મનમાં દુઃખ પણ થયું કે આટલા નાની ઉંમરે આટલી બધી કઠોર સાધના આ શા માટે કરતા હશે. અને શાસ્ત્રો તો એવું કહે છે કે પવનની લહેરખી આવે ને તોય મહારાજનું શરીર આખું ઝાડની ડાળી ડોલે ને એમ ડોલતું. એટલે ધર્મદેવ અને ભક્તિ માતા એને બીક લાગી કે કદાચ અમારા ઘનશ્યામ પડી જશે કે શું. તો સ્વામીએ લખ્યું કે ભક્તિ ધર્મ દિવ્ય દેહધારી, રહે છે પાસે દોય હેત કરી, અતિ કૃશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે, જાણ્યું લડથડી પડશે નાથ, ખમ્મા ખમ્મા કહી દિયે હાથ. દિવ્ય દેહ ધારણ કરી અને એક પગભર ઉભેલા વર્ણિરાજની બંને બાજુ, એક બાજુ ધર્મદેવ અને બીજી બાજુ ભક્તિમાતા આવી અને જાણે કે ટેકો આપી રહ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે તપશ્ચર્યા કરે ત્યારે જે એકલી તપશ્ચર્યા કરવી એને તો આપણી ભાષામાં ઢોર લાંઘણ કહેવામાં આવે છે, પરંતુ એ તપશ્ચર્યાને ધર્મ અને ભક્તિનો ટેકો જોઈએ. તપશ્ચર્યા કરતાં કરતાં માણસની અંદર ધર્મે સહિત ભક્તિ જો હોય તો એ તપશ્ચર્યાથી પરમાત્માનો સંપૂર્ણ રાજીપો મળે છે. તમે જોઈ રહ્યા છો નાના બાળકો પણ ભગવાન વર્ણિરાજને દંડવટ કરી રહ્યા છે અને બધા જ બહેનો લાઇનમાં ઊભા રહી અને કેપેસિટી પ્રમાણે
પરમાત્માની જેમ ઊભા રહી અને સાધના કહેતા તપશ્ચર્યાની અંદર જે બબે કોઈ 5 કોઈ 1 વગેરે માળા પણ કરી રહ્યા, ભગવાન નીલકંઠજી ભોગ આરોગી રહ્યા છે, ભક્તોનો ભાવ આરોગી રહ્યા છે. તો ભગવાન વર્ણિરાજે આ રીતે તપશ્ચર્યા કરી. ધર્મદેવ અને ભક્તિમાતા પણ આવ્યા, હાથ આમ આડા રાખ્યા કે કદાચ મહારાજ જો પડી જાય તો આપણે એને પકડી લઈએ, કારણ કે વન વિચરણમાં એકવાર 4 દિવસના ઉપવાસ હતા અને એ વખતે મહારાજ ધરતી ઉપર ઢળી પડેલા ક્ષુધા અને તૃષાને કારણે. એટલે ધર્મદેવ અને ભક્તિમાતા સાવધાન થઈ અને ઊભા છે અને ભગવાન શ્રી હરિની સાથે છે. સમય એવું લખ્યું કે દેહ દુર્બળ દેખ્યું ન જાય, રતિ રુધિર નહીં તન માય, અંગો અંગની જે સર્વે નાડી, તે તો થઈ રહી છે ઉઘાડી, દિશે અસ્થિ આમિષ ન દિશે, ત્વચા ચોંટી રહી છે તે વિશે, દેહ જોતા દેહ નવ્ય રહે, એમ જન જોઈ સહુ કહે. શરીરની સાથે બધી જ ત્વચા ચોંટી ગઈ. અંદર જે મેજનો ભાગ છે એ મહારાજે રહેવા દીધો નથી. તમામ હૃદય અંદરનું જે રક્ત છે શરીરનું એ પણ બધું સુકાવા માંડ્યું છે અને એટલે આખા શરીરની અંદર લીલીછમ નાડી દેખાય. મહારાજ બેઉ હાથને ઊંચા કરીને જ્યારે ઊભા હોય ત્યારે જે પાંસળીઓ છે એ એકદમ ચોખ્ખી દેખાય, એવું એકદમ દુર્બળ મહારાજનું શરીર થયું, કારણ કે હજુ તો 12 વર્ષની પરમાત્માની ઉંમર છે. તો આવી રીતે તપશ્ચર્યા કરે છે અને ભગવાનને તપ કરવાની કોઈ જરૂર નથી, પણ સ્વામી એવું લખે છે, કરે છે એવું તપ હંમેશ, દેવા તપસ્વીને ઉપદેશ. બધાને ઉપદેશ દેવા માટે, બધાને તપની રીતિ બતાવવા માટે મહારાજે આવી સાધના કરી છે. તમે જોઈ રહ્યા છો, આ તો અમે છીએ, બાકી બીજા પણ કોઈ પણ જાય અને અહીંયાથી પુલાશ્રમની યાત્રા નક્કી થાય તો ગમે એવો ભર ઉનાળો હોય તો પહેલાં ગરમ કપડાના થેલા ભરાય, હાથ પગના મોજા હોય, સ્વેટર હોય, માથે બાંધવાના મફલર કે સ્કાર્ફ હોય, તો પૂરેપૂરી તૈયારી કરી અને હંમેશા બધા પુલાશ્રમ જતા હોય. કેમ તો કે ત્યાં ઠંડી બહુ પડે, સાથે ઘણો બધો નાસ્તો વગેરે પણ લઈ જતા હોય અને સમૂહમાં વાહનોમાં જતા હોય તોય આટલી બધી ભીખ હોય તો મહારાજ તો એકલા વળી પગપાળા. અને આપણે તો ત્યાં 4 કલાક પણ નથી રોકાતા અને મહારાજ ત્યાં 4 મહિના રાત્રિએ તો કેવી ગજબની ઠંડી હોય છતાંય ખુલ્લામાં બેસી અને મહારાજ સાધના કરતા. અને 3 ઋતુ એક દિવસમાં દેખાય, એટલે ઠંડી હોય, થોડો તાપ પણ હોય અને વરસાદ પણ પડતો હોય. તો નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે એમ તપ કર્યું માસ 4, સહી મેઘ તણી ગણી ધાર. 4 મહિના સુધી તપ કરી અને વરસાદની ધારાઓને સહન કરી છે. તમે જોઈ રહ્યા છો કે બહેનો રાસ લઈ રહ્યા છે મહારાજની છત્રીની આજુબાજુ. તો આપણે રાસની 2-3 કડીઓને સાંભળશું. ગીર રે શામળિયા, તાલી પાડો અને થોડાક નીચા નમો. દિલમાં થઈ દિલ ગીર રે શામળિયા, બોલો શામળિયા ક્યાંય મળ્યા નહીં માવજી રે, મળ્યા નહીં વજી રે, નેણે વાહે સૌને નીર રે શામળિયા. જય હો શામળિયા, રામ પ્રતાપ રૂવે ઘણું રે, રામ પ્રતાપ રૂવે ઘણું રે, ભાભી રૂવે ઘર માઈ રે શામળિયા. રે શામળિયા છોટા બંધો ઈચ્છારા મજી રે, હાલો બંધો ઈચ્છારા મજી રે, રૂવે કહી કહી ભાઈ રે શામળિયા, રૂવે કહી કહી શામળિયા. શામને શહેરમાં શોધિયા રે અને શહેરમાં શોધિયા રે, શોધિયા હાટ બજાર રે શામળિયા.
हाट बाजार रे शमलिया अन्न कोई जमे नहीं रे अन्न कोई जमे नहीं रे नेणे वहे जलधार रे शमलिया शमलिया वनमा वसे घણા દીપડા રે વનમાં રે સિંહા સુવર શિયાળ રે શમલિયા શમલિયા તેથી બીશો મારા વાલ મારે તેથી બીશો મારા વાલ મારે પાછા વળી આવો વાપરે શમલિયા શમલિયા છોટી ઉંમર મામા વજી રે છોટી વજી રે મેલી ચાલ્યા ઘર બાર રે શમલિયા શમલિયા મેલી ચાલ્યા ઘર બાર રે શમલિયા મેલી ચાલ્યા ઘર બાર રે શમલિયા ऊंचा 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 डूंगरे सरछल के झलझल के जो वहे रे सरर सरर झरना हो ऊंचा ऊंचा डूंगरे सरछल के झलझल के जो वहे रे खड़ड़ खड़ड़ हो નીલકંઠ નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા ઊંચા ઊંચા રે હાલો ઊંચા ઊંચા ડુંગરે સરસલ કે જળજલ કે જો વહે રે ખળળ ખળળ ઘન વહે રે ખળળ ખળળ ઝરણા નથી પગમાં પહેરી મોજડી નથી પગમાં પહેરી મોજડી કૃષકાયા લઈ છે લડથડી કૃષકાયા રહી છે લડથડી નીલકંઠ હો નીલકંઠ ચાલે એવા વનમાં તપતાનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા નીલકંઠ ચાલે એવા વનમાં તપતાનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા હો ઊંચા 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 ડુંગરે સરછલ કે જળજલ કે જો વહે રે ખળળ ખળળ ઝરણા જય રાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય. હવે અહીંયા ભગવાન વર્ણિરાજના દર્શન, પ્રદક્ષિણા, માળા, રાસ, આરતી, અન્નકોટ, અભિષેક વગેરે બધું જ કરી અને ભગવાનને વળી વળી અને વંદના કરી અને હવે ત્યાંથી થોડેક ઉપર જ્યારે હવે જઈશું તો ત્યાં અગ્નિદેવનું મંદિર છે, જેને ત્યાંના લોકો જ્વાલામાઈ મંદિર તરીકે ઓળખે છે. તો ત્યાં પાણીની ઉપર, જળધારા ઉપર એક જ્વાલા કહેતા અગ્નિની જ્યોત દેખાય છે. તો એવું બધાયનું માનવું છે કે જ્યારે બ્રહ્માજીએ આ સ્થાન ઉપર 1000 વર્ષ પહેલાં ભગવાન મુક્તિનાથજીની ધાતુ પ્રતિમા એની પ્રાણ પ્રતિષ્ઠા કરી આજુબાજુમાં ભૂદેવી શ્રીદેવી સાથે, તો એ પ્રાણ પ્રતિષ્ઠા વખતે તમામ દેવતાઓ ત્યાં આવ્યા હોય દર્શન કરવા માટે, તો એમાં અગ્નિદેવ પણ આવેલા. તો એ અગ્નિદેવ એ પ્રતિષ્ઠા વિધિ પછી બધા પોતપોતાના સ્થાને ગયા ત્યારે અગ્નિદેવ ત્યાં ને ત્યાં જ રહે, એટલે આપણને સ્વયંભૂ આ જે જ્વાલામાં એના આપણને દર્શન થાય. તો એ ત્યાં ને ત્યાં રહ્યા છે. કહેતા આ 1000 વર્ષથી આ જ્યોત જલે છે. અત્યારે તો ઉપર બહુ સારું મંદિર કર્યું છે, પહેલાં તો એવું કાંઈ ખાસ હતું નહીં અને જ્વાલા પણ એકદમ ખુલ્લી હતી, તો આપણે અંદર આમ હાથ નાખી અને એનો સ્પર્શ કરી શકતા. આપણે ત્યાં અંધારું ઘણું બધું હોય એટલે આપણે આમ જો કાન નીચે રાખીએ તો આપણને નીચેથી પાણીનો ખળખળ અવાજ પણ આવતો. અને એ જ્યોત છે એ આપણે જનરલ દીવો બળતો હોય એવી નહીં, પણ આપણો ગેસની જે જ્યોત હોય એવી આમ સ્કાય બ્લુ જેવી કલરની બે, એક નાની જ્યોત છે અને એક મોટી જ્યોત છે. એના હમણાં તમને દર્શન થશે. ઘણું બધું ચાલવાનું છે, તો ત્યાંથી ચાલી અને અત્યારે અમે ત્યાં
જ્વાલામાઈ મંદિરે જઈ રહ્યા છીએ. વચ્ચે વચ્ચે પહેલાં તો બધું ચડવાનું અને બધા ડુંગરાળ પ્રાંત હતો, પણ થોડુંક બધું સરખું કરી અને બહુ સારી રીતે ડેવલપ કર્યું. જે સામું દેખાય છે લાઈન, તો એ જે જ્વાલામાઈ મંદિર છે. તો ત્યાં બધા જે રીતે પહોંચ્યા એ રીતે બધા જ લાઇનની અંદર ગોઠવાયા છે. બહારનું ટ્રાફિક ઓછું છે, પણ 75 વ્યક્તિઓ અમારા છે એટલે એની સહજ છે કે લાઈન ઘણી બધી મોટી થાય. તો વચ્ચેથી પછી અમને દર્શન કરવા માટે અંદર જવા દીધા છે. તમે જોઈ રહ્યા છો કે આ બધો જ જે નજારો છે એ જ્વાલામાઈ મંદિરની અંદરનો નજારો છે. જે મૂર્તિઓ દેખાય એની નીચેનો જે ભાગ છે એની અંદરની સાઈડ એ જ્વાલા દેખાય. આ બધા શાલિગ્રામ છે. આ અખંડ દીવો પણ તમે નજર સામે જોઈ રહ્યા છો. અને જે જળ માથે દીવો છે એ એની બરોબર નીચેના ભાગમાં છે. ઘણું બધું અંધારું છે, હમણાં તમને દર્શન કરાવશે, પણ જો બરોબર ધ્યાન રાખશો તો જ દર્શન થશે. આ બધા બૌદ્ધ ધર્મના જે ચિહ્નો છે એને આજુબાજુમાં બધે મૂકવામાં આવ્યા છે. પણ બહુ સરસ મજાનું સુંદર આમ મ્યુઝિયમ હોય એવું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે શાલિગ્રામની પૂજા અહીંયા થાય છે, એટલે તમને ઠેક ઠેકાણે ભગવાન શાલિગ્રામના દર્શન થાય. આ જે જ્યોત છે એ ત્યાં જલી રહી છે. તો એની નીચે બરોબર એકદમ ઝીણી 2 જ્યોત તમને આ જાળી છે, એ જાળીની સોંસરી અંદરથી જ્યોતના દર્શન થશે. અત્યારે થાય છે પણ અત્યારે તમને નહીં દેખાય. હમણાં બીજી વખત ઝૂમ કરશે ત્યારે તમને અંદર એકદમ જે સ્કાય બ્લુ નાની એવી જ્યોત છે. પણ આમ તો કેમેરા એલાવ હોતા નથી, પણ પૂજારીજી હતા એ બધા એને મહિમા સમજાવતા, અને ટ્રાફિક હતું એટલે થોડાક બહાર જતા રહ્યા. અને આમ ખાસ અમે આવ્યા એટલે પણ એમને આ તમે જ્યોતના દર્શન કરી રહ્યા છો. નીચે જે બ્લુ કલરમાં છે એક ઘાટી છે એ મોટી છે ને એક થોડીક આછી એવી જ્યોત છે. તો એ બંને જ્યોતના સુંદર દર્શન, જે સ્વયંભૂ જ્યોત છે અને એની નીચે પાણીનો ખળ અવાજ આવી રહ્યો છે. લોકોને એવું લાગે કે જાણે ગેસ ચાલુ હોય એવું આપણને લાગે, પણ જ્યાં માણસને જવું પણ અતિ મુશ્કેલ છે ત્યાં તો ગેસ તો ક્યાંથી હોય. અને વર્ષોથી 1000 વર્ષથી આ જ્યોત ચલી રહી છે. આજુબાજુનો નજારો તમે જોઈ રહ્યા છો. બહુ સુંદર સ્થાપત્ય કલાવાળું આ જ્વાલામાઈનું મંદિર છે. અને હવે એ દર્શન કરી અને જેને દર્શન થઈ ગયા, લાઈનમાં વારો આવી ગયો, એ બધા ધીરે ધીરે હવે નીચે ઉતરી રહ્યા છે. નીચે ઉતરવાનો જે રસ્તો છે એ પણ બહુ સારી રીતે પાકા પથ્થરથી બાંધવામાં આવ્યો છે. બંને બાજુ પથ્થરની પાળીઓ છે, એના ઉપર કઠોળા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કઠણ કામ હતું એ માત્ર ચડવાનું હતું, હવે ઉતરવાનું કામ તો બહુ સરળ છે. એટલે જેને દર્શન થઈ ગયા છે ભગવાનના હૃદયમાં ધારી અને ધીમે ધીમે જેમ જેમ વારો આવતો જાય તેમ જ્યાં બસ સ્ટોપ છે, હજુ લગભગ 1 કિલોમીટર જેવું ચાલવાનું છે. એટલે બધાય ત્યાંથી ચાલી અને નીચે ઉતરી રહ્યા છે. વાતાવરણ પણ હજી સારું જ છે, પણ ટૂંક સમયમાં વાદળછાયું વાતાવરણ થશે. વરસાદ આવશે, પણ અમારા નીકળી ગયા પછી વરસાદ આવશે. તો બધાના જ્યારે ચડ્યા ત્યારે તમે એના મોઢા જોયેલા ને અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધા હસતા હસતા દર્શન થયા. શાંતિથી યાત્રાની અહીંયા પૂર્ણાહુતિ થઈ એટલે બધાએ હસ્તે મુખે ઉતરી રહ્યા છે. ઉતરવાની બહુ સરસ મજાની વ્યવસ્થા છે. થોડું ટ્રાફિક પણ દેખાય છે. આકાશમાં તમે જોઈ શકો છો કે થોડા વાદળાઓ પણ હવે થવા માંડ્યા, કારણ કે ત્યાંનો ટાઈમ જ છે કે 10 વાગે ત્યાર પછી વાતાવરણ તરત જ ફરી જાય અને વાદળછાયું થાય. બપોર વચ્ચે વરસાદ પણ ઘણો બધો પડતો હોય, અને એટલે જ સ્વામીએ લખ્યું હતું કે નિત્ય સહે મેઘની ધારા, કારણ કે રોજ વરસાદ ત્યાં આવતો હોય. આજ તો વર્ણિરાજમાં તો છત્રી છે, તેથી તો છત્રી વગેરે પણ જ્યારે કાંઈ નહીં હોય ત્યારે એકદમ ખુલ્લા શરીરે, તડકો હોય તોય ભલે, વરસાદ હોય તોય ભલે, અને ઠંડી હોય કે વાવાઝોડા હોય તો પણ મહારાજ ત્યાં એક પગે ઊભા રહી અને અખંડ સાધનાને કરી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો કે હવે અમે બસના માધ્યમથી પાછા જોમસોમ તરફ જઈ રહ્યા છીએ. જે જોમસોમમાં ઠાકોરજી જમાડી અને અમારે ત્યાંથી પછી આગળ જવાનું છે. તો આ તમે જુઓ છો કે ડુંગરા ઉપર ક્યાંય પણ તમને વૃક્ષ જોવા મળતા નથી, વળે એકદમ ધૂળિયા આ ડુંગરાઓ છે, એકદમ માટીવાળા. વરસાદ આવે તો ધસી પડે એવા છે. આજે તમને ઝીણા ઝાડ દેખાય ક્યાંક એ બધા ઝેરી ઝાડ ત્યાંના હોય છે. અને આગળ જે પર્વતો દેખાશે એમાં પછી ધીમે ધીમે વૃક્ષો વગેરે તમને દેખાશે. તો જોમસોમમાં ઠાકોરજી જમાડી અને પછી હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ.
2 બસ અમારી આગળ હતી, અમારી ત્રીજી બસ પાછળ હતી. તો બહેનોને એવી ઈચ્છા હતી કે ગંડકીમાંથી શાલિગ્રામને શોધવા છે. એટલે બસને રોડ ઉપર ઊભી રાખી થોડાક અંદર જઈ તમે જોઈ શકો છો કે ગંડકી નદી વહી રહી છે સાઈડમાં. તો એ ગંડકીજીના પટમાં જાય અને બહેનો પોતાની જાતે શાલિગ્રામને શોધી રહ્યા છે. જેને જે રીતે આસ્થા હતી એ રીતે, કારણ કે મેં તમને અગાઉ પણ કીધેલું કે નર્મદામાં જેમ પથ્થર કંકર એટલા શંકર, એવી રીતે આ ગંડકીની અંદર જેટલા પથ્થર એ બધા જ શાલિગ્રામ કહેવામાં આવે છે. આમ તો ગૃહસ્થે ખાસ કરીને શાલિગ્રામ પૂજવાના હોતા નથી, પણ તુલસી ક્યારે રાખતા હોય, કોઈ પુલ્હાશ્રમની યાદી માટે ઠાકોરજીના મંદિરની અંદર પણ રાખતા હોય. અને જ્યારે મંદિરની અંદર જ રાખતા હોય ત્યારે એક ચંદનનો ચાંદલો કરતા હોય, 2 તુલસી પત્ર ચડાવી અને શાલિગ્રામજીની પૂજા કરતા હોય. કારણ કે આની કાંઈ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી, આ દેવ પ્રતિષ્ઠિત જ માનવામાં આવે છે. આ નેપાળ યાત્રા દરમિયાન તમે ઠેક ઠેકાણે શાલિગ્રામના દર્શન કર્યા તો જે આત્મનિવેદી ભક્તો હોય તો એ સવારમાં સ્નાન વગેરે કરાવીને વિધિપૂર્વક પૂજા કરતા હોય અને બાકીના ચંદનનો ચાંદલો કરતા હોય અને બીજી દેવની પૂજા થાય એની ભેગી એની પૂજા થઈ જાય. થોડી ઠંડી પણ છે, પવન પણ છે, છતાંય બધા પોતપોતાની મસ્તીમાં આવી અને શાલિગ્રામજીને શોધી રહ્યા છે. પછી બહેનોને બતાવે કે આ સાચા કહેવાય કે ખોટા. પણ આની અંદર જેટલા પથ્થર છે એ બધા ગોળ પથ્થર હોય તો એને શાલિગ્રામ તરીકે જ પૂજવામાં આવે છે. આ પથ્થર તમને આમ થોડોક ભૂખરો દેખાય, પણ એને એક પ્રકારનું એના ઉપર તેલ મર્દન કરવામાં આવે સ્નાન કરાવીને, એટલે એ પથ્થર પછી બ્લેક દેખાય. એટલે જેટલા શાલિગ્રામ છે એ આવા સ્થાનમાંથી આવા રૂપમાં જ મળતા હોય છે, પણ પછી એને બ્લેક કરવામાં આવ્યા હોય છે અને શાલિગ્રામનો કલર પણ હંમેશા બ્લેક હોય છે. એટલે તમે જોઈ રહ્યા છો કે થેલીઓ લઈને શાલિગ્રામ લઈ રહ્યા, પોતાના સગા સંબંધી વગેરેને માટે પણ પુલ્હાશ્રમની યાદી માટે આ શાલિગ્રામને શોધી રહ્યા છે. તો 10 મિનિટનો ટાઈમ એ લોકોને આપેલો, 15 મિનિટે બધાએ પછી પાછા આવેલા. એટલે અમુકે ત્યાં દુકાનમાંથી પણ શાલિગ્રામ લીધેલા, કારણ કે એ લોકોએ જોઈ વિચારી અને સરસ રીતે કોઈ જનોઈવાળા હોય, કોઈ મુખારવિંદવાળા હોય, કોઈ નેત્રોવાળા હોય, તો એવા શાલિગ્રામ ત્યાં મળતા હોય એટલે પોતપોતા માટે ત્યાંથી લીધેલા. પણ આ બીજા બધાને આપવા માટે અને ગંડકીજીની અંદરથી શાલિગ્રામ શોધવા એ પણ જીવનનો એક આનંદ જેને કહી શકાય. એટલે બધા આનંદ માટે તમે જોઈ રહ્યા છો નાના બાળકો સહિત બધા જ પટની અંદર ફરે છે. બાજુમાં ગંડકી ગંગાનો સુંદર પ્રવાહ જઈ રહ્યો છે અને હવે આપણે જોમસોમથી નીચે ઉતર્યા છીએ એટલે ડુંગરાઓ પણ વૃક્ષોની હારમાળાઓથી શોભી રહ્યા છે. લીલાછમ ડુંગરાઓ છે, સરસ મજાનું ઠંડુ પાણી છે. લગભગ આ સમય 4 વાગ્યાનો છે સાંજનો, કારણ કે અહીંયા 5:30 થાય ત્યાં સુધીમાં તો દિવસ અસ્ત થઈ જતો હોય છે. એટલે અમારા સાંખ્યોગી બહેનો અને બીજા જે યુવતીઓ છે એ બધા તમે જુઓ છો કે દૂર દૂર જઈ રહ્યા છે. હવે ધીમે ધીમે વરસાદના છાંટણાઓ ચાલુ થયા એ તમે જોઈ રહ્યા. અમે બસની અંદર જ બેઠા છીએ અને વચ્ચે આ સરસ મજાનો મોટો ધોધ આવે છે. એટલે બધા એ ધોધને જોવા માટે નીચે ઉતરતા હોય. તમે જોઈ શકો છો કે કેટલી બધી ઊંચાઈ ઉપરથી અને કેટલો બધો મોટો જબરજસ્ત પાણીનો ધોધ. કદાચ દુષ્કાળનું વરસ હોય તોય પણ આ ધોધ ક્યારેય પણ સુકાતો નથી. અત્યારે તો ભર ઉનાળો છે, તમામ જગ્યાએ નાના નાના જે ઝરણાઓ છે સુકાઈ ગયા છે. ગંડકીજીની અંદર પણ પાણીના તળ અંદર જતા રહ્યા છે, પણ છતાંય આ ધોધ એ એવો ને એવો જ છે. આ એટલી બધી ઊંચાઈ ઉપરથી આ નીચે સુધી આ પાણી આવી અને ગંડકી ગંગાની અંદર ભળી રહ્યું છે. અને આમ જોઈએ તો જેટલા દર્શન કરવા જાય એટલા માટે આ ફોટો પાડવાનું સરસ સ્થાન આપણે કહી શકીએ. તો આ સરસ મજાના ધોધના તમે દર્શન કરી રહ્યા. તમે જ્યારે જાઓ ત્યારે આ ધોધ વચ્ચે આવે જતા પણ આવે અને વળતા પણ આવે, તો એના આપણે આજે દર્શન કરી રહ્યા છીએ. તો આવી સરસ મજાની પરમાત્માની તપોભૂમિ જે પુલ્હાશ્રમની ધરતી, તો એના દર્શન કરી અને બધા એને અંતરમાં અતિશય આનંદ થયો છે. ભગવાન જીવનમાં મોકો આપે તો જરૂરથી આ સ્થાનના એક વખત દર્શન કરવા માટે જજો, દર્શન કરજો, સ્નાન કરજો અને શાલિગ્રામ પણ શોધજો. આ ધોધ છે એના પણ જરૂરથી દર્શન કરજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.